સુધી આત્મવિશ્વાસ નહીં હોય ત્યાં સુધી પરમાત્મા મળશે. તમે એવો વિચાર નહીં કરો કે મારા ઘરે કોઈ સંત પધારે. સંત ક્યારે પધારશે? ગુરુદેવ ક્યારે પધારશે? કે તમે તમારા ઘરને પેલા સ્વર્ગ જેવું બનાવશો ત્યારે. સંત જેવું ક્યારે બનશે? જ્યારે તમારા આચાર વિચાર બધું જ સંતને અનુરૂપ આવશે. તમારા ઘરને સ્વર્ગ જેવું બનાવવા માટે પેલા તમે સંત બનો. 3 પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીનો બીજો નંબર આવે. કારણ કે વ્યાસ મારા સમાજ સુધરે એ વૃત્તિથી કથા કરતા હતા. સુખદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરતા નથી, ફક્ત પોતાના અંતઃકરણના સુખ માટે કથા કરે છે. બીજા અધ્યાયની શરૂઆત થઈ ગઈ, બીજા સ્કંદની શરૂઆત થઈ ગઈ ત્યારે પરીક્ષિત રાજા પાસે સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું. કારણ કે ખબર ન રહી ગઈ, વાસનાની લંગોટી પણ છૂટી ગઈ હતી, કપડા વસ્ત્ર પહેરેલા છે કે નહીં એ પણ ખબર નથી. તો પછી મંગલાચરણ કરવાની ક્યાંથી ખબર પડે? વ્યાસ નારાયણે પ્રથમ સ્કંદમાં મંગલાચરણ કર્યું, સુખદેવજી મહારાજે બીજા સ્કંદની અંદર મંગલાચરણ કર્યું છે, અને શુદ્ધ પુરાણે મહારાજે ભાગવતજીના અંતની અંદર મંગલાચરણ કર્યું છે. સિંહાસન પર લાયક શિષ્ય અને લાયક ગુરુ બેઠા છે. પરીક્ષિત રાજાએ સુંદર પ્રશ્ન કર્યો છે કે જેનું મરણ પાસે આવ્યું હોય, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય, તેનું કર્તવ્ય શું? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? સુખદેવજી મહારાજ કહેવાના લાગ્યા છે, સાવધાન કરીને કહે પરીક્ષિત, હે રાજન, ખૂબ જ સુંદર પ્રશ્ન તે કર્યો છે. તને મૃત્યુની બીક લાગીને એટલે મૃત્યુની સુધારવાની તૈયારીમાં તું પડી ગયો. મૃત્યુની બીક રાખો, મૃત્યુને વારંવાર યાદ કરો, વિચાર કરો કે મૃત્યુની ભેટવાની મેં તૈયારી કરી છે કે નહીં. અને ન કરી હોય તો ઘરે જઈ અને 7મા દિવસે ભાગવતનો વિરામ થાય ત્યારે ઓલી પેટી બનાવી લીધી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દેશાનુદર્શનમ. જન્મ મૃત્યુ જરા અને વ્યાધિનો દુઃખોનો વારંવાર વિચાર કરો ને તો તરત જ તમને પાપ કરવાની આદત છૂટી જશે. બાકી જ્યાં સુધી તમારા મોઢામાંથી હરિસ્મરણ નીકળશે નહીં ત્યાં સુધી પાપ કરવાની આદત છૂટવાની નથી. પણ પાપ કરવાની આદત ક્યારે છૂટશે? જ્યારે તમે તમારા ઘરે સંતોનું આગમન થતું હોય, સંતોના તમારા ઘરે સન્માન થતા હોય, ત્યારે તમને એમ થાય કે ખરેખર હવે આ આપણો છેલ્લો ઉતાર. જે કે સંતોના સન્માન એ આવે છે ભગવાન. જે સંતોના સન્માન એ આવે છે ભગવાન. સંતોના સન્માન એ આવે છે ભગવાન.
ભગવાન જે નિત્ય પ્રભુના જાણ એ ઘેર આવે છે ભગવાન. ઘરમાં સૌ સંપીને રહેતા એકબીજાને પોષણ દેતા. ઘરમાં સૌ સંપીને રહેતા એકબીજાનો દોષ ન જોતા. નાના મોટા સર્વે સમાન એ ઘેર આવે છે ભગવાન. નાના મોટા સર્વે સમાન એ ઘેર આવે છે ભગવાન. છે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે
સુખદેवજી મહારાજે કહ્યું કે સુંદર પ્રશ્ન કર્યો રાજન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દેશાન દર્શનમ, તે કોઈ દિવસ જન્મ મૃત્યુનો કોઈ દિવસ વિચાર જ કર્યો નથી. તમે નિત્ય પ્રભુને માટે થોડોક સમય બહાર કાઢો. ઘણા યુવાનોને કહેવામાં આવે કે ભાગવતજીમાં કહ્યું છે કે તીવ્ર ભક્તિ કરો, તીવ્ર ભક્તિ કરો, તીવ્ર ભક્તિ કરો. ત્યારે યુવાનો કહે કે હજી ગડપણ તો આવવા દો. ગડપણમાં કોઈ દિવસ ગોવિંદ બજાતા નથી. ગડપણમાં ગોવિંદ બજાશે નહીં. ગડપણ આવે, કમર પકડાઈ જાય, પગ પકડાઈ જાય, નાડીઓ તૂટવા માંડે, અને ત્યારે તમારા મનની અંદર પરમાત્માનું નામ ક્યાંથી આવે? નાડીઓ બધી તૂટવા માંડે. અને જ્યારે 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 આવું બધું થાય ત્યારે પછી ઉંમર થાય ને ત્યારે હવે ગડપણમાં ગોવિંદ બજાતા નથી. ક્યાંથી બજાય? અંદર 32 ભાઈ હોય, બહાર નીકળી ગયા હોય, રામ બોલવા જાય તો લામ થઈ જાય. ગડપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ, પછી કરશું ઓ ગડપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ, પછી કરશું આત્મ એક દી ઉડી જશે, આત્મ એક દી ઉડી જશે, શરીર રહેશે પલંગમાં, રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને રંગમાં, સીતારામ ઘણા સત્સંગમાં, રાધેશ્યામ ઘણા તો રંગમાં, રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં. આજે ભજીશું કાલે ભજીશું, ભજીશું સીતારામ, ત્યારે ભજીશું રાધેશ્યામ. આજે ભજીશું કાલે ભજીશું, ભજીશું સીતારામ, ત્યારે ભજીશું રાધેશ્યામ. શ્વાસ ફૂટશે, શ્વાસ ફૂટશે, નાડી તૂટશે, શ્વાસ ફૂટશે, નાડી તૂટશે, પ્રાણ રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં, સીતારામ ઘણા સત્સંગમાં, રાધેશ્યામ ઘણા તો રંગમાં.
સીતારામ તણા સત્સંગમાં, સત્સંગ વગર સિદ્ધિ પ્રાપ્ત થતી. એટલે જ કીધું કે તીવ્ર ભક્તિ કરો, તીવ્ર સત્સંગ કરો. પણ છતાં યુવાનો કે ના ના, તીર્થયાત્રા યુવાનીમાં કરજો. તમે બહાર ફરવા જાવ એની સાથે વિરોધ નથી, પણ યાત્રા કરવા જવું હોય ને તો યુવાનીમાં જવાનું. જ્યાં સુધી તમારા પગ ચાલશે ને ત્યાં સુધી યાત્રા થશે, અને પગ ચાલતા બંધ થઈ જશે ને પછી યાત્રા નહીં થાય, પછી જાત્રા થશે. પેલા યાત્રા થશે અને પછી જાત્રા થશે. બધા લોકો એમ વિચાર કરે કે આખી જિંદગી કામ ધંધો કરશું, થોડા કાળા ધોળા કરશું, અને અંત સમય આવશે ત્યારે પરમાત્માનું નામ કરશું. આ વિચાર જ ખોટો છે. 2 દિવસ ભાગવતના થઈ ગયા, આજે 3જો દિવસ છે. મને શ્રોતાઓ તરફથી વારંવાર કહેવામાં આવે કે તમે વાણિયાઓને પકડો છો, કોઈ દિવસ બીજાને પકડતા નથી. આજે સોનીને પકડી ગયા. એક મહાજન હતા, સોની મહાજન. આખો દિવસ સોનું લેવા લેવા લેવામાં જ વિચાર કરે. સોનાના ભાવ વધતા જાય એટલે ઓછા ભાવે સોનું ખરીદ્યા કરે, સ્ટોક કરવા માટે. અચાનક સોની બીમાર પડ્યા. હોસ્પિટલાઇઝેશન કરવામાં આવે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. ડોક્ટરે કીધું કે 12 કલાક બસ, બહુ દીધું. ડોક્ટરે 12 કલાકની વોરંટી આપી દીધી કે 12 કલાકથી વધારે જીવશે નહીં. જેને બોલાવો એને બોલાવી દીધું, બધાને બોલાવી દીધા. સોનીને તાવ ચડવા લાગ્યો. ફરી વાર ડોક્ટર વિઝિટમાં આવ્યા. છોકરા બધા આજુબાજુ ઉભા હતા. ડોક્ટરે થર્મોમીટર હાથમાં લીધું. સોની મહારાજને કીધું મોઢું ખોલો. મહારાજે મોઢું ખોલ્યું એટલે થર્મોમીટર મોઢા મૂકી દીધું, મોઢું બંધ કરી દીધું. 1 મિનિટ થઈ, થર્મોમીટર બહાર કાઢી ઘડિયાળમાં જોઈ અને થર્મોમીટરમાં જોયું. ડોક્ટર કીધું 105. સોનીએ કીધું 100 રૂપિયા લીધું, કાઢો કાઢો કાઢો. 100 રૂપિયા લીધું તો 5 રૂપિયા વધી ગયા, કાઢો જલ્દી કાઢો. એ કાઢો કાઢો કરતા અચ્યુતમ. સુખદેવજી મહારાજે રાજાને કહ્યું કે રાજન, મનુષ્ય છે ને આખી જિંદગી પૈસો કમાવા માટે કાઢે છે. દુનિયાની અંદર એ રાજન વિકાર વાસના જ્યાં સુધી વધ્યા છે, વિકાર વાસના વધવા માંડ્યા ત્યારે ત્યાગ અને સંયમ છે ને એ ઘટવા લાગ્યા છે. અને વાત પણ સાચી છે. આ સેન્ટેન્સ બહુ મહત્વનું છે, અગત્યનું છે કળિયુગના મનુષ્યો માટે, કળિયુગના જીવાત્માઓ માટે. કે દુનિયાની અંદર જ્યાં સુધી વાસના અને વિકાર બધું વધવા લાગ્યું ને એટલે ત્યાગ અને સંયમ ઘટવા લાગ્યો. અને ત્યાગ ને સંયમ ઘટવા લાગ્યો, વિકાર વાસના વધવા લાગ્યા એટલે જન્માક્ષર મેળવવાનું ચાલુ થયું. ત્યાગ ઘટી ગયો, સંયમ ઘટી ગયો. 40 વર્ષ પાછળ ચાલ્યા જાઓ તો એ વખતે જન્માક્ષર કોઈ મેળવતું હતું? પૂછી દો. એ વખતે કોઈ મંગળ નહોતો નડતો. એ વખતે મામલે નહોતા. હા, ભૂદેવ કે હુકમ પેટ ઉપર લાદવાનો. હાલે હાલવા દો. પણ એ વખતે સંયમ અને ત્યાગ હતો. આપણા વડીલો કહેતા, એટલે આપણા ઘરની વહુઓ છે ને એ સહન કરી,
રાશિ એક ને એક છે. ઘરના વડીલો કહેતા ત્યારે પહેલાના જમાનામાં ત્યાગ અને સંયમ હતો ને એટલે સહન કરી લેતી. અત્યારે રાશિ એક ને એક શિંગડા પહેરે, સહન ન કરે, શિંગડા પહેરે. ત્યાગ કરવાનું, ત્યાગ આપવાનું, ત્યાગથી રહેવાનું ભાગવતજી શીખવે છે. પ્રભુનું સ્મરણ છે અંતકાળે કરવાનું નથી. પ્રભુનું સ્મરણ જે જગ્યા ઉપર બેસો ત્યાંથી ચાલુ કરવાનું. અને વાત પણ સાચી, આખું જીવન જેની પાછળ જાય ને એ અંતે યાદ આવ્યા વગર રહે જ નહીં. એક શેઠ લોભી હતા. આખી જિંદગી ભેગું કરવામાં કોઈને એક રૂપિયો દામડી આપે નહીં. વાણિયા નહોતા, શેઠ હતા. શેઠ આખી જિંદગી ભેગું કરવામાં જ વિચાર કરે, ખૂબ ભેગું કરું, ખૂબ ભેગું કરું. એને ત્યાં આંગણે કોઈ અતિથિ આવ્યો હોય તો ચાનું પણ પૂછવાનું નહીં. પણ આપણી સૌરઠ ભૂમિ, સૌરાષ્ટ્રની ભૂમિ છે. અહીંયા આપણે અહીંયા આંગણે આવેલો અતિથિ કોઈ દી ભૂખ્યો જાય? એ આપણી ખમીરવંતી કુમારી છે. અને એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની અંદર